છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને એવું હોય કે મને જો ઘરમાં ગરમ રોટલો મળી જાય, સાથે દૂધ મળી જાય ને, મજા પડી જાય. બીજું કશું જ મને જમવામાં ના આપો ને તો પણ ચાલશે. પણ જો તમને રોટલામાં પણ કંઈક વેરિએશન મળે તો, રોટલાની ભેલ મળે તો, સાંભળવામાં મજા પડી ને, તો પછી જ્યારે બનાવીને હાથમાં થાળી આવે સામે તો કેટલી મજા પડશે. તો આજે અમારા મહેમાન આપના માટે લઈને આવ્યા છે રોટલાની ભેલ. તો ચાલો તેની પણ ખૂબ જ સરળ રીતને જાણીએ. રૂપલબેન, હવે રોટલાની ભેલ કંઈક અલગ લાગી રહ્યું છે. આપણે ભેલ તો નોર્મલી ખાતા હોય, મમરાની ભેલ કે પછી ચાટ ને એવું બધું તો આપણને બધાને ભાવતું હોય, પણ રોટલાની ભેલ એમાં કંઈક શું નવું છે? નવામાં એ છે કે આપણે હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ. એટલે રોટલાની ભેલ છે એટલે રોટલો પહેલા મેં લીધો છે. એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ, આપણો હીરો એ છે. યસ યસ. આપણે મમરાની ભેલ ખાઈએ છીએ તો આ શું રોટલો ખાઈએ તો આપણને હેલ્ધી બી ફૂડ ખાવા મળશે. પ્લસ આપણા નરેન્દ્ર મોદીજીએ જે મિલેટ ઉપર વાત કરી હતી, તો અત્યારે છોકરાઓ મિલેટ કન્ઝ્યુમ નથી કરતા. પ્લસ એ લોકોને જંક વધારે ભાવે છે, બધું ભાવે છે. તો મેં એવું વિચાર આવ્યો કે આપણે રોટલાની ભેલ બનાવીએ તો થોડું ચટપટું બી થાય, છોકરાઓને બી ભાવે અને આપણે મિલેટ બી ખવડાવી શકીએ. તો આજે આપણે એટલા માટે મેં આ રેસીપી સિલેક્ટ કરી છે. વાવ. તો હવે આપણું ખૂબ જ હેલ્ધી વર્ઝન ને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. યસ. હા, રોટલાની ભેલ છે એટલે મેં રોટલો લીધો છે, પ્યાઝ છે, ધનિયા પત્તી છે, ટોમેટો છે, નારિયેળનું ચીણ છે, મિર્ચી છે, કરી પત્તા છે, બાકી રૂટીનના બેઝિક મસાલા. છે. ઓકે, સૌપ્રથમ શું કરીએ છીએ આપણે? આપણે એક બાઉલ લેશું. આપણને કંટાળો આવતો હોય ને તો આપણે આપણા છોકરાઓને બી બેસાડી દેવાના કે ચલ ભાઈ તું ચૂરો કર. એને રમત થશે અને એને એમ થશે મેં મારી ડીશ મેં પોતે જાતે બનાવી. એટલે પોતે જાતે બનાવશે ને તો એમ કહેશે કે આ તો હું ટેસ્ટ કરવાનો છું. યસ. એટલે એ રીતે પણ આપણે આ ટ્રાય કરી શકીએ. બિલકુલ. રોટલો આપણે સવારે બનાવી દીધો છે એટલે થોડો ડ્રાય થઈ જવો જોઈએ. તાજો રોટલાની ભેલ નહીં થાય કારણ કે આપણે ચૂરો કરવો છે તો એના માટે થોડો લોટ લાગશે. તો મેં રોટલો સવારે બનાવી લીધો છે, એને આપણે હાથેથી મસળી લેશું અને ભૂક્કો કરવાનો છે. આ પણ એકદમ ક્વિક એન્ડ ઇઝી રેસીપી છે. તો રૂપલબેન, થોડીક આપની સાથે પણ વાત થઈ જાય. આપે જણાવ્યું એ પ્રમાણે કે માસ્ટર શેફમાં પણ તમે જઈને આવ્યા છો, પેશન અને પ્રોફેશન પણ તમે બનાવ્યું છે. એટલે અત્યારે જે પણ ગૃહિણી આપણો શો જોઈ રહ્યા છે, ઘણા બધાને એવું થતું હોય કે મારે પણ આગળ વધવું છે, પ્લેટફોર્મ મારે જોઈએ છે, પણ કદાચ કોઈ ઓપોર્ચ્યુનિટી ના મળતી હોય તો ઓપોર્ચ્યુનિટી તમને કેવી રીતે મળી, તમે કેમના આગળ વધ્યા, થોડી તમારી જર્ની વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. હા, હું જ્યારે માસ્ટર શેફ સિઝન 7 હું 2022માં ગઈ ત્યારે મેં ખૂબ જ બધા સ્ટેજ જે છે એ મેં પાર કર્યા છે અને હું વેજ કેટેગરીથી હતી. તો પહેલાં મને બધાને મેં જોયા ત્યારે મને એમ લાગ્યું કે મારો કોઈ ક્લાસ નથી. આપણે હાઉસવાઈફ છે, હાઉસવાઈફમાંથી હું આટલા મોટા પ્લેટફોર્મ પર આવી છું તો શું હશે. મેં એ લોકોએ ઓથેન્ટિક રેસીપી પ્લસ ફ્યુઝન કીધું હતું અને મેં એ સિલેક્ટ કરી હતી ઓન ધ સ્પોટ. તો એમાં મેં કઢી, ખીચડી, ઓળા રોટલા, સેવ ટમેટાનું શાક અને પાપડ, આ એક આપણું ગુજરાતીનો સ્પેશિયલ કોમ્બો છે જે મારી ફેવરેટ છે. તો મેં એમ કીધું કે હું આમાં માસ્ટર છું કાઠિયાવાડી ફૂડમાં, તો હું એને જ રેપ્લિકેટ કરી અને નવા વર્ઝનથી હું શેફ લોકોને પ્રેઝન્ટ કરું. તો બનાવ્યું તો મેં સાદું જ, પણ એને હર્બ્સ છે, સ્પાઇસીસ છે, એક્ઝોટિક વેજીસ છે, એ બધાથી ડિફરન્ટ વેરિએશન કરીને મેં એ લોકોને પ્રેઝન્ટ કરી. અને એ લોકોને એવું લાગ્યું કે કંઈક ફીલ કરી શકાય છે કે કંઈ ટ્રેડિશનલ ટચ આવે છે ખાવામાં, પણ એ લોકો વિચારી નહીં શક્યા કે મેં શું બનાવ્યું છે. પછી મેં એમને કીધું કે આ મેં ડીપ કર્યું છે એ ગ્રીન ચટણી છે, લસણની ચટણી છે, જે કઢી, ખીચડી, ઓળા રોટલા, પાપડ, એનું જ આખું મીલ બનાવી અને મેં કાઠિયાવાડી લાવા બ્લાસ્ટ મેં એને નામ આપ્યું હતું. એટલે એવું નથી, ગૃહિણીઓ એમ કે છે કે હું સાદું જ બનાવું છું અને હું બધા મોટી ફેન્સી રેસીપી હું ના બનાવી શકું, તો એવું નથી.
આપણે થોડુંક એમાં કે ને કે આપણે છોકરાઓને ખવડાવવું હોય તો આપણે કેવો ટ્વિસ્ટ આપીએ છીએ, જેમ આપણે અત્યારે આપીએ છીએ, સેમ એ જ રીતે મેં જજીસને પણ આ રીતે ટ્વિસ્ટ આપ્યો અને હું આગળ વધી. અને ટ્વિસ્ટ એટલો ખાસ હતો કે આપને ખૂબ જ સુંદર આપની જર્ની પણ રહી છે. Yes. એટલે તમારી જે ઇન્સ્પાયરિંગ જર્ની છે અમારા વ્યુઅર્સ સુધી શેર કરી છે, ચોક્કસથી એ લોકો પણ ઇન્સ્પાયર થયા જ હશે અને ગૃહિણીઓને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે એના માટે પણ આપણે તમે જે માર્ગદર્શન આપ્યું છે તે બદલ થેન્ક યુ સો મચ. હવે આપણે રેસીપી તરફ પણ આગળ વધીએ છીએ. એટલે આપણા ઘરમાં જો ઠંડો રોટલો પડ્યો હોય હા, એ બી ચાલે. તો પછી કઈ વિચાર ના આવતો હવે શું બનાવું, તો આપણે તરત ઇન્સ્ટન્ટમાં કરી બનાવી શકીએ છીએ. આપણે રોટલાનો ભૂકો થઈ ગયો છે એકદમ સરસ. બરાબર. હવે આપણે ભેલ છે એટલે બીજું તો આપણે પ્રિપરેશનમાં કાંદા ટમેટા બધું મિક્સ મિક્સ મિક્સ. ઓકે. બરાબર. એકદમ ક્વિક. યસ પ્યાજ નાખશું. ટમાટર છે. વેજીસ તમારા લીધે વધતા ઓછા તમે કરી શકો છો, પણ આપણે બાળકોને ખવડાવવું હોય, આપણે ખાવું હોય તો વેજીસ આગળ પડતા હશે તો મજા આવશે. એટલે રોટલો થોડો ડ્રાય બી ના પડે, એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. ધનિયા પત્તી આગળ પડતી. સ્ટેમ્સ મેં ડેકોરેશન માટે રાખ્યા છે. કરી લીવ્સ છે. મોઢામાં આવશે તો બી બહુ જ સરસ લાગશે. એના એકદમ નાના નાના કટકા કરી લેશું. એની જે આફ્ટર બાઈટ આવશે ને જે, એ બહુ ખૂબ જ સરસ આવશે કરી પત્તાની. પહેલા આપણે ડ્રાય મિક્સ કરી લેશું. કેટલું કલરફુલ લાગી રહ્યું છે ને. થોડું કોકોનટ નાખશું. કલરફુલ પ્લસ હેલ્ધી પ્લસ સ્વાદિષ્ટ. યસ. હવે આપણે આમાં કોઈ ચટણી કે કોઈ એવું નથી નાખવાનું, ખાલી રૂટીનના સ્પાઇસીસ મસાલા. ઓકે. મેં રોટલામાં મીઠું નથી નાખ્યું એટલે મેં મીઠું થોડું એ રીતે નાખીશ. જો તમે રોટલામાં મીઠું નાખતા હોય તો તમારે એ રીતે નાખવાનું, ઓછું વધતું. મેં મીઠું નાખ્યું છે. ગ્રીન ચીલી મેં નાખી છે એટલે મેં રેડ ચીલી થોડી કલર પૂરતી નાખીશ. ધાણા જીરું આપણે આગળ પડતું નાખશું, એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો રૂપલબેન, આપણે જે હવે તમે કહ્યું કે હિંગ પણ આપણે લઈએ છીએ, તો એલચી બાંધાની હિંગ તમે જોશો, ઢક્કણ ખોલશો એટલે એની સુગંધ પણ એકદમ લાજવાબ આવે છે. તો જોઈ લઈએ આપણે. ખરેખર એકદમ સરસ સ્મેલ આવે છે. યસ. આમાં બધા રૂટીન મસાલા થઈ ગયા છે. હવે આપણે ઓઇલ નાખશું. આમાં તમે કોઈ પણ ફ્લેવરવાળું ઓઇલ નાખી શકો, લાઈક તલનું તેલ છે, પીનટ ઓઇલ છે, રાઈનું તેલ છે, તમને જે ભાવે એ ઓઇલ નાખી શકો. થોડું ઓઇલ આગળ પડતું આવશે. આપણી મસ્ત ચટપટી રોટલાની ભેલ તૈયાર છે. હવે આપણે એને ગાર્નિશ કરી દેશું. આ રોટલાની ભેલમાં આપણે સેવ કે એવું નથી નાખતા, એની બદલીમાં આપણે હેલ્ધી બનાવ્યું છે તો કોકોનટથી સર્વિંગ કરશું. ઓકે.
થોડા ધનિયાના ડંઠલ છે, એ ખૂબ જ સરસ લાગે છે એનો ટેસ્ટ. તો રેડી છે આપણી રોટલાની હેલ્ધી ભેલ. તો આ હેલ્ધી ભેલ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે રૂપલબેન થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, રોટલાની ભેલ હવે ટેસ્ટ કરવા માટે નહીં થાય વેટ. તો હવે હું તો ટેસ્ટ કરવા માટે જાઉં છું, અને હવે તમારે ટેસ્ટ કરવું હોય ને તો તમારા ઘરે એકવાર તો ટ્રાય કરવું પડે જ. દર્શક મિત્રો, શું તમને કુકિંગનું પેશન છે? અવનવી વાનગી ડેલી તમને ટ્રાય કરવાની ઈચ્છા થાય છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવો છો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, વાનગીના સફરથી ડેલી આપણી મુલાકાત તો થતી જ રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. રોટલાની ભેળ બનાવવાની સામગ્રી: રોટલા, ડુંગળી, કેપ્સિકમ, મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, સૂકા ધાણા, નારિયેળ તેલ.